નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, વર્ષ 2025નું છેલ્લું અને અંતિમ અમાવસ્યા દિવસે ભયંકર સૂર્યગ્રહણ થશે અને આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નહીં હોય, પરંતુ તેમાં 6 મોટી રાશિઓ એવી હશે જેમનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે, કારણ કે સૂર્યગ્રહણના બીજા દિવસે જ શારદીય નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે। આવી સ્થિતિમાં આપણા સૌના જીવનમાં ખૂબ જ ઊંડી અસર લઈને આવ્યું છે અને તેની અસર 12માંથી 6 રાશિઓ પર પડશે। 21 સપ્ટેમ્બરનો દિવસ રવિવાર હશે અને આ સમયે ચંદ્રમાની કક્ષાના અવરોહી નોટ પર આંશિક સૂર્યગ્રહણ થશે અને તેની તીવ્રતા 0.85 થી 8.55 હશે। સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે, જેની રાહ ન માત્ર સમગ્ર વિશ્વના જ્યોતિષીઓ જોવે છે, પરંતુ વૈજ્ઞાનિકો પણ ખૂબ જ આતુરતાથી જોઈ રહ્યા છે। સૂર્યગ્રહણના બરાબર 12 કલાક પહેલાથી સૂતક કાળ શરૂ થઈ જશે અને આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે। આ સૂર્યગ્રહણની અસરથી 12 રાશિઓમાંથી કઈ એ 6 ભાગ્યશાળી રાશિઓ હશે જેનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી ચમકવાનું છે। 21 સપ્ટેમ્બર 2025ની વચ્ચે જે સમય થશે તે તમારા ભાગ્યનો ઉદયકાળ કહેવાશે, કારણ કે તેના તરત બીજા દિવસે જ શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે। તો આ સૂર્યગ્રહણને તમે તમારા ભાગ્યના ઉદયનો કાળ કહી શકો, એટલે કે હવે તેમને તેમના ભાગ્યનો સાથ મળવાનો છે અને ભગવાન ભોલેનાથની કૃપા તેમને પ્રાપ્ત થવાની છે। અને જે વ્યક્તિ પર ભગવાન ભોલેનાથ એકવાર નજર નાખે તો તેનું ભાગ્ય બદલાઈ જવું નિશ્ચિત થઈ જાય છે અને તેમના તારા અલગ જ ચમકે છે। આ વિડીયોને પૂરો જુઓ, બિલકુલ પણ ચૂકશો નહીં। આ વિડીયોને પૂરો ધ્યાનથી જુઓ, કારણ કે 21 સપ્ટેમ્બરે થનારું આ ગ્રહણ સામાન્ય નહીં, પરંતુ ખૂબ જ વિશેષ અને ઘાતક સૂર્યગ્રહણ તરીકે આપ સૌને જોવા મળશે। તેની આપણા સૌના જીવન પર, આપણી કિસ્મત પર, આપણા ભાગ્ય પર, આપણી રાશિઓ પર, આપણા સ્વાસ્થ્ય, આપણી માનસિક સ્થિતિ, આપણા ખિસ્સા અને શેર માર્કેટ પર પણ આ ગ્રહણની ખૂબ જ ઊંડી અસર પડશે। સપ્ટેમ્બર મહિનો આપણા સૌના જીવનમાં ઘણા પ્રકારની ઉથલ-પૂથલ પણ કરશે અને આ દરમિયાન 12 રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જશે। આ ફક્ત અમાવસ્યાના દિવસે જ શક્ય બને છે। આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરોમાં મર્યાદિત રૂપે જોઈ શકાશે। સૂતક કાળની વાત કરીએ તો જુઓ, જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે તો સૂતક કાળ 9 કલાક પહેલાથી શરૂ થાય છે, પરંતુ જ્યારે સૂર્યગ્રહણ થાય છે તો સૂતક કાળ પૂરા 12 કલાક પહેલાથી જ શરૂ થઈ જાય છે। તો આવી સ્થિતિમાં સવારે 11 વાગ્યાથી જ સૂતક કાળ શરૂ થઈ જશે। ભલે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ જેમ મેં શરૂઆતમાં જણાવ્યું હતું કે આપણા ગ્રહો પર અને ગર્ભવતી મહિલાઓ પર પણ તેની ઊંડી અસર થવાની છે। મિત્રો, આપ સૌને જણાવીશ કે કઈ 6 ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે। આપણા ધર્મશાસ્ત્રમાં જણાવ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ આવે છે તો પૃથ્વી સાથે જોડાયેલી આફતો આવે છે। બીજી તરફ જ્યારે સૂર્યગ્રહણ અથવા તો ચંદ્રગ્રહણ આવે છે તો સમુદ્ર સાથે જોડાયેલી મુશ્કેલીઓનો આપણે સામનો કરવો પડે છે। જો ઘરમાં ગર્ભવતી મહિલાઓ છે, તેમને કોઈ પણ પ્રકારનું કાપવું, ફાડવું ન કરવું, સોયદોરાનો ઉપયોગ ન કરવો, શાકભાજી ન બનાવવું, શાકભાજી ન કાપવું, ગર્ભવતી મહિલાઓએ નમવું નહીં। આ દરમિયાન સૂતક કાળથી જ આપણે બધા નિયમોનું પાલન કરવું એકદમ જરૂરી રહેશે। જો મિત્રો, પ્રથમ રાશિની વાત કરવા જઈ રહી છું, મેષ રાશિ। મેષ રાશિવાળા જેટલા પણ જાતકો છે તેમનો બંધ પડેલો વેપાર જે હતો તે આ સૂર્યગ્રહણ પછી બિલકુલ જ નોંધીને જુઓ કે તમારો વેપાર હવે દોડી પડશે। ભગવાન ભોલેનાથની કૃપા અને ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં પ્રકાશ જ પ્રકાશ હશે। દરેક જગ્યાએ તમારા રસ્તા ખુલવા જોવા મળશે। તમારા જે દુશ્મનો હતા તે તમારી સાથે હાથ મિલાવવા માંગશે અને આ સૂર્યગ્રહણ પછી જ્યારથી તમને ધનની પ્રાપ્તિ થઈ શકે તે દરેક જગ્યાએથી તમને પૈસા જ પૈસા પ્રાપ્ત થવાના છે અને તમારા જીવનમાં ધન એટલું આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। વૃદ્ધિ જ વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। હું સ્પષ્ટ રૂપે જોઈ શકું છું કે આ જે ધન આવશે તે તમારાથી સંભાળાશે નહીં અને જો આ સૂર્યગ્રહણ પછી તમે કોઈ પણ વેપાર શરૂ કરશો તો તેમાં તમને સફળતા નિશ્ચિત રૂપે મળશે। ધનનો લાભ થશે જ।
ભગવાન સૂર્યદેવની કૃપાથી ચમત્કારિક રૂપે માનસિક શાંતિ મળશે અને આની સાથે સાથે જ સૂર્યગ્રહણ પછી તમને દરેક જગ્યાએથી પ્રગતિ જોવા મળશે. જ્યોતિષ અને વૈદિક અભ્યાસ અનુસાર આ સૂર્યગ્રહણ પછી મેષ રાશિવાળાઓના જીવનમાં સમાજમાં તમને ખૂબ જ માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે અને તમારા માનમાં વૃદ્ધિ થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. આવનારા સમયમાં તમને અનેક પ્રકારની તકો મળશે, જેથી તમારા જીવનમાં સંપૂર્ણ બદલાવ થઈ જશે. કુલ મળીને આ સૂર્યગ્રહણ પછી મેષ રાશિવાળા તમારી સૌની બલ્લે બલ્લે થવાની છે. આમ સૌ મીઠાઈ લઈને બેસી જાઓ. આ સૂર્યગ્રહણ તમારા જીવનમાં ખૂબ જ મોટો બદલાવ લઈને આવી રહ્યું છે. આ સૂર્યગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને 1 લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂરથી ચડાવજો. આથી તમારા નવગ્રહની જે સમસ્યા છે તે બિલકુલ તમને સાથ આપવાનું શરૂ કરશે. બીજી રાશિ જે અદ્ભુત રાશિ છે તે રાશિ છે મિથુન રાશિ. આ સૂર્યગ્રહણ તે સૌ માટે ખુશીઓ લઈને આવ્યું છે. આપ સૌ સાથે વાત કરવા જઈ રહી છું કે મિથુન રાશિઓ વાળા માટે સ્પષ્ટ રૂપે જણાવવા માંગુ છું કે આ સૂર્યગ્રહણ પછી તમારી નોકરી લાગી જશે અને જો નોકરી લાગી ગઈ હોય તો પ્રમોશન મળશે, પરંતુ કંઈક ને કંઈક સારું જોવા મળશે. વેપારમાં પણ પ્રગતિ થશે અને દુર્ભાગ્યના કારણે તમે જે પરેશાન ચાલી રહ્યા હતા, અટકાયેલા જેટલા પણ કામ હતા તે આ ગ્રહણ પછી તમારા ભાગ્યના દરવાજા બિલકુલ ખુલતા જોવા મળી રહ્યા છે. તમારું દુર્ભાગ્ય હવે તમને બિલકુલ છોડીને જવા માટે તૈયાર બેઠું છે. ભાગ્ય બિલકુલ પ્રબળ થવાનું છે. સમય તમારો હવે આવી ગયો છે. નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરશે. રાહુ કેતુની જે દશા છે તે તમારા જીવનમાં હવે ખૂબ જ સારી થઈ જશે, જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લઈ શકશો અને તે નિર્ણયમાં તમને નિશ્ચિત રૂપે ફાયદો જ પહોંચશે. મિથુન રાશિવાળાઓને પૈસા અથવા તો માર્કેટમાં જો ક્યાંય પૈસા અટવાયેલા હોય તો તે પાછા તમને નીકળતા જોવા મળશે. જેમણે તમારી પાસેથી ઉધાર લીધું છે તે પોતે ચાલીને તમારા પૈસા હવે પાછા આપી જશે. અને જો સૂર્યગ્રહણ પછી તમે કોઈ પણ રોકાણ કરશો તો તે રોકાણમાં તમને સારો ખાસો એવો નફો મળશે. પ્રોપર્ટીમાં અથવા તો નવું વાહન તમે લેવા માંગો છો, ખરીદવા માંગો છો તો તેના પણ બિલકુલ યોગ બની રહ્યા છે. ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આવનારા સૂર્યગ્રહણ પછી સંપૂર્ણ રૂપે સકારાત્મક બદલાવ જોવા મળી શકશે. જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગૌમાતાને તમારે તમારા હાથે 9 રોટલી ખવડાવી દેવી. 9 રોટલી પર થોડું ગોળ રાખી દો, કાળા તલ રાખી દો, કારણ કે પિતૃ અમાવસ્યા તો સોના પર સુહાગા થઈ જશે. કારણ કે આથી તમારા પિતૃઓનો આશીર્વાદ પણ તમને મળશે, જેના પછી આખું વર્ષ તમારા ભાગ્યનો સાથ રહેશે. મિત્રો, આગળની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિવાળા જેટલા પણ જાતકો છે તેમને હું એટલું જ કહેવા માંગુ છું કે ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ હવે બિલકુલ પ્રબળ થઈ ગયો છે તમારા માટે. એટલે કે આ સૂર્યગ્રહણ પછી તમારા જેટલા પણ વિરોધી લોકો હતા, જે પણ તમારા દુશ્મનો હતા, તે હવે તમારી સામે ઘૂંટણ ટેકવા જોવા મળશે અને તમે બિલકુલ નિશ્ચિત થઈ જાઓ. દરેક વ્યક્તિ હવે તમારી સાથે મેળમિલાપ કરવાની કોશિશ કરશે. તમારા જીવનની દરેક પરેશાનીઓમાંથી હવે તમે બહાર નીકળવાના છો. આજે તમારો સમય ગયો હતો. જેટલી પણ પરેશાનીઓ હતી, જેટલા પણ તમે રોગોથી ગ્રસ્ત હતા, જેટલું તમે રડ્યા હતા, હવે તમારી ખુશીઓનો સમય આવતો જોવા મળી રહ્યો છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો હવે તમને સારા સમાચાર મળવાની પૂરી શક્યતાઓ બની રહી છે. ઘણા પ્રકારની સમસ્યાઓથી જે તમે પરેશાન ચાલી રહ્યા હતા તેમાંથી હવે તમને બિલકુલ છુટકારો મળતો જોવા મળી રહ્યો છે. તમારી વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે, લગ્નના પણ યોગ બની રહ્યા છે અને લાંબા સમયથી જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે, ખૂબ પરેશાન ચાલી રહ્યા છો તો તેમાં પણ તમારી કુંડળીમાં સંતાન પ્રાપ્તિના પૂરેપૂરા યોગ બની રહ્યા છે. આગળની રાશિ છે ધનુ રાશિ, જે મારી પણ રાશિ છે. ધન રાશિના જેટલા પણ જાતકો છે, લાંબા સમયથી જો તમે બીમાર ચાલી રહ્યા હતા તો હવે તમારી જે બીમારી છે તે બિલકુલ તમારાથી દૂર થવાની છે. દરેક પ્રકારની બીમારીઓથી મુક્તિ મળશે. સાથે સાથે કાર્યક્ષેત્રોમાં જો તમે વેપાર વર્ગમાં છો, નવો વેપાર ખોલવા માંગો છો તો આ ગ્રહણ કાળ પછી તમે નવો વેપાર શરૂ કરી શકો છો. અહીં સુધી કે જેમની કુંડળીમાં લગ્નના યોગ બનતા ન હતા તો હવેથી તમારે ફક્ત 5 ગુરુવારના વ્રત કરવાના છે અને નિશ્ચિત રૂપે તમારું જે લગ્ન છે તે નક્કી થઈ જશે. અને જો તમે કોઈ ગાડી વગેરે લેવા માંગો છો તો તમે દિવાળીના સમયે લો, ખૂબ જ શુભ થવાનું છે. આગળની રાશિ છે વૃષભ રાશિ.
15 દિવસની વચ્ચેનો આ જે 2 ગ્રહણનો કાળ છે આ તમારા માટે શુભ માનવામાં આવી રહ્યો નથી. આવી સ્થિતિમાં વૃષભ રાશિઓવાળાના ખર્ચામાં વધારો થશે અને બચત કરીને તમારે ચાલવું પડશે. કરિયરમાં પડકારો વધી શકે છે અને વર્તમાન સમયમાં માયાવી ગ્રહ જે રાહુ છે તેની દ્રષ્ટિ તમારા પર ચતુર્થ ભાવમાં છે. આથી તમારું મન ખૂબ જ દુઃખી થઈ શકે છે. રોકાણ કરવાથી તમારે આ સમયે બચવાનું છે. તમારા જીવનમાં કેટલીક સારી વસ્તુઓ પણ થવાની છે, એટલે કે તમારી લવ લાઈફ હવે સુધરવાની છે. ઘર પરિવારથી તમને કોઈ મોટા સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને જો તમે કોઈ નવી પ્રોપર્ટી લેવા માંગો છો તો શક્ય છે કે તમારી મનચાહી પ્રોપર્ટી હવે તમને મળી જાય. આગળની રાશિ છે સિંહ રાશિ. સૂર્યગ્રહણની અસરથી અને છેલ્લા 15 દિવસ પહેલા જે ચંદ્રગ્રહણ થયું હતું તેની અશુભ અસરથી તમને પૈસાની બાબતમાં પરેશાની થઈ શકે છે. સંપત્તિને લઈને તમને નુકસાન થઈ શકે છે. પરિવારમાં તણાવની સ્થિતિ રહી શકે છે. પિતા સાથેના સંબંધોમાં તિરાડ આવી શકે છે. તો આવી સ્થિતિમાં તમારે થોડું બચીને જ રહેવું જોઈએ. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો 3 મહિનાની અંદર તમને રિઝલ્ટ મળી જશે કે તમારી નોકરી લાગી જશે. આગળની રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિમાં સપ્ટેમ્બરથી લઈને આગામી 90 દિવસ સુધી જે સમય હશે તે અનુસાર પૈસાનો દુરુપયોગ કરવાથી તમારે ખૂબ જ બચવાની જરૂર છે. બિનજરૂરી વિવાદમાં બિલકુલ ન પડો. વાણી પર એટલે કે સમજી વિચારીને જ તમારે વાત કરવાની છે. આ ગ્રહણના 90 દિવસની અંદર તમને ધનલાભ થવાની મોટી સંભાવના છે, જે તમારા જીવનને સુખી અને આનંદમય બનાવશે. માં લક્ષ્મીના આશીર્વાદથી તમે ધન ઐશ્વર્ય પ્રાપ્ત કરશો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સૂર્યદેવ. ધન્યવાદ.